જય ગિરનારી મિત્રો, ફરીથી એક નવા આશ્રમના દર્શન કરવા માટે આવ્યો છું. હાલ છું વિસાવદરથી 7 કિલોમીટરના અંતરે એક સિદ્ધ મહાત્મા જેનું નામ છે લકડિયા બાપુ. એમના આશ્રમના દર્શન કરવા આવ્યો છું. દુધાળાવાળા રસ્તે મોની બાપુના આશ્રમની પહેલાં જ આ આશ્રમ આવે છે. લોકેશન નીચે મૂકી દઈશ અને એ સિદ્ધ મહાત્માના દર્શન તમને આ વિડીયોમાં અથવા એની સ્મૃતિ જે છે, એમની યાદો છે, એ તમને આ વિડીયોમાં તમને દર્શન કરાવવાનો છું. જે એક સાથે 11 ધૂણા એક જ જગ્યામાં લાઇનમાં કરતા એટલા બધા દેવી દેવતાઓના સ્થાન છે. મહાકાલી માતાજી, ભૈરવ દાદા, કાગડાઓ એનું પણ એક વાત છે. મામાદેવ સાથે ઘણી બધી આ જગ્યામાં રોચક વાતો છે. એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એ સિદ્ધ મહાત્માની યાદો આપણે જોવાના છીએ. તો ચાલો જઈએ, દર્શન કરીએ આ જગ્યાના, જેનું નામ છે લકડિયા બાપુનો આશ્રમ. સામેનો જે રોડ છે ને, વિસાવદરથી આવતો રોડ છે. આ સીધો રોડ જાય આગળ અને ત્યાં મોની બાપુનો આશ્રમ આવે છે. એની પહેલાં જ વચ્ચે વિસાવદરથી આવો એટલે જમણી બાજુએ, ડાબી બાજુએ આ લકડિયા બાપુનો આશ્રમ આવે છે. જ્યાં 24 ચૂક, જોગણી માતાજી, હનુમાનજી મહારાજ, મહાકાલી માતાજી, ગણપતિ દાદા, નવચંડીમાં એટલે ઘણા બધા દેવી દેવતાના સ્થાન એક જ જગ્યામાં તમને મળશે. એવા સિદ્ધ મહાત્મા જેમના દર્શન કરવા માટે, એમની સ્મૃતિ અને એમની યાદો લેવા માટે આપણે આવ્યા છીએ. બાપુને દેવ થયાના 3-4 વર્ષ જેવું થયું છે, પરંતુ હજી પણ એમની જે તપ છે, અહીંયા તપ આ જગ્યામાં બોલે છે. અને મંદિરમાં ટૂંકમાં આશ્રમમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રથમ પહેલાં તો એક આ ધૂણો આવે છે. તમે ધૂણા જોતા જજો કેટલા ધૂણા આવે છે. અહીંયા પાછળ એક કક્ષ છે અને કક્ષની આગળ એ આગળથી પણ તમને દર્શન કરાવીશ. સાઈડનો છે અહીંયા એક બોરદેવી, જય બોરદેવી નામની માતાજીનું સ્થાન છે. કેટલા દેવી દેવતાઓ આવે છે કોમેન્ટમાં કહેજો, તમે ગણીને કહેજો મને કેટલા દેવી દેવતાના સ્થાન આવે છે. અહીંયા પણ એક ધૂણો રાખેલો છે, એક કક્ષ બનાવેલો છે. અહીંયા ફોટારૂપી દર્શન છે, બાપુને અહીંયા યાદો છે. અને આ જગ્યાએ પણ એક ધૂણો છે, આ ધૂણાના દર્શન કરી શકો છો. અહીંયા પણ એક દેવસ્થાન છે. અહીંયા જય બિલડી માતાજીનું સ્થાન હોય એવું લાગે છે. અહીંયા જો બિલડી માતાજીનું સ્થાન છે અને પાછળ પણ એક સ્થાન છે. જ્યારે અહીંયા પણ એક સ્થાન છે. તમને આખા ટૂંકમાં આશ્રમના દર્શન કરાવું છું. આ બધા સ્થાનો ઉજાગર કરવામાં લકડિયા બાપુનો હાથ છે. એટલે તમે બધી જગ્યાએ એક લાકડી જોઈ શકો છો. એ લાકડી બાપુની સ્મૃતિ ચિહ્ન છે. અને અહીંયા છે મહાકાલી માતાજીનો ધૂણો. આ તમે હજી મંદિરમાં આપણે પ્રવેશ પણ નથી કર્યો, કેમ કે મંદિરમાં પ્રવેશ કરવાનો આ ગેટ છે. ટૂંકમાં 2 ગેટ છે, આ બીજો ગેટ છે. પછી આશ્રમની અંદર પ્રવેશ કરશું. એની પહેલાં 3 ધૂણા તો આવી ગયા છે. અને આ તમને સૌથી મોટો ધૂણો અહીંયા મહાકાલી માતાજીનો જે કહેવાય એ ધૂણો અહીંયા છે. અહીંયા ત્રિશૂળ રાખેલું છે, બાપુના ફોટો રાખેલા છે. અહીંયા પણ એક મોટો ધૂણો છે. પાછળ એક દેવસ્થાન છે. જો અત્યારે હાલ આપણે જે ધૂણો છે, જે મહાકાલી માતાજીનું સ્થાન છે, એની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આ એ બાપુનો 3જો ધૂણો છે, જેના આપણે દર્શન કર્યા. અહીંયા એ લકડિયા બાપુનો ફોટો રૂપી દર્શન રાખેલા છે. અત્યારે એ બાપુના દર્શન કરી રહ્યા છો. જોકે ફોટો થોડોક જલજલી ગયો છે. અને અત્યારે હવે અંદર જે જલજલા મહાકાલી માતાજીનું સ્થાન છે, એ માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. માતાજીની અંદાજે 3.5-4 ફૂટ જેટલી ઊંચાઈવાળી મૂર્તિ, ત્રિશૂલ, માતાજીનું રૂપ જુઓ. જય મહાકાલી, જય મહાકાલી, જય મહાકાલી. સાથે સાથે પાછળ લકડિયા બાપુનો ફોટારૂપી દર્શન બંને સાઈડ રાખ્યા છે. સામે બટુક ભૈરવ દાદાનું સ્થાન છે. અહીંયા હનુમાનજી મહારાજ, અને અહીંયા હનુમાનજી મહારાજ સાથે ભૈરવ દાદાનું પણ સ્થાન છે. સામે ભૈરવ દાદા, અહીંયા હનુમાનજી મહારાજનું સ્થાન છે. જોકે ગણપતિ દાદા. અને અહીંયા બાપુની લાકડી તો બાપુ બધી જગ્યાએ હોય જ છે. લાકડી એક તો હોય જ. હા, લાકડી આજે આટલી લાકડી દેખાય ને, એ બધી બાપુની લાકડી છે. અને એ મહાકાલી માતાજીનું સ્થાન, માતાજીની મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો. હા, આપણે આખો ટૂંકમાં સાસણ ગીર જંગલની બોર્ડર ઉપર
આ જગ્યા આવેલી છે અને એકદમ પ્રકૃતિના ખોળામાં અને એક સિદ્ધ મહાત્મા જેમની ઉંમર એમ કહેવાય છે કે અહીંના જે સેવકો છે એમની પાસેથી માહિતી મળી કે બાપુની ઉંમર અંદાજે 150 વર્ષ જેવી હતી. જે બાપુ બ્રહ્મલીન થયા એને 3 વર્ષ જેવું થયું છે. બાપુ જ્યારે અહીંયા હતા ત્યારે કોઈને રાત રોકાવો વાસો નહોતો, કોઈને રાત આવવાનું નહીં અને બાપુને જેની ભેગી જામે એની ભેગી જામે એવું હતું. આ બધું ટૂંકમાં મારા એક સેવક છે અમરેલીમાં બાપુના, એને તરત અને અહીંયાના જે સેવક છે એની પાસેથી ઘણી બધી માહિતી આપણે લેવાના છે બાપુ પાસેની. અત્યારે આપણે એ આશ્રમને મેઇન ગેટ છે એની અંદર આવી ગયા છીએ, વિશાળ ઝાડવાઓની વચ્ચે. અત્યારે આખી આશ્રમની બિલ્ડિંગ છે. અહીંયા ભૈરવ દાદા મહાદેવનું મંદિર છે અને હાલ જે અહીંયા સેવક છે એમની પાસેથી પણ આપણે આ જગ્યાની બાપુ પાસેથી માહિતી લઈએ. ધીરુભાઈ જે આ જગ્યામાં અત્યારે સેવા કાર્ય કરી રહ્યા છે અને એ હવે આપણને આગળનો જે આશ્રમ છે ટૂંકમાં જે દેવસ્થાનો બાકી છે બધા દેવસ્થાનોના દર્શન કરાવવાના છે અને સાથે સાથે એ જગ્યાની માહિતી આપને આપવાના છે. અને એની પહેલાં ધીરુભાઈ આપણે જે બાપુએ જે મંદિર બનાવ્યું એની સામેની સાઈડ શું છે? એ ત્રિકર ભૂતનું, અહીંયા ત્રિકર ભૂત બાપાનું સ્થાન છે. સ્થાન ધૂણો બધું એને આ મહાકારી માતા. હવે આ ભૈરવ બાપા, ભૈરવ દાદા, પછી ભોરાનાથ, મામાદેવ. ટૂંકમાં બાપુ જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કઈ હતું નહીં, આ સહેલું તો આમ હાવજુ રહેતા. હા, બાપુ એ બધું આ ખોદીને બધું બનાવ્યું બધું. હવે ભૈરવ બાપા હવે જઈએ આપણે. હવે આપણે ભૈરવ દાદાના દર્શન કરવા જઈએ. જે ભૈરવ દાદા પણ જલજલા છે. અહીંયા મહાદેવનું સ્થાન છે. આ છે ભૈરવ દાદાનું સ્થાન અને આ જે છે એ બાપુનો આશ્રમ છે. આ પાછો એક ધૂણો છે ભૈરવ બાપાનો. વાહ, અત્યારે તમે એ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો. જરૂર. ભૈરવ બાપા, જય ભૈરવ દાદા, જય ભૈરવ દાદા, જય ભૈરવ દાદા. હજી એક વસ્તુ આ જગ્યાની ખાસિયત છે કે તમે જે પણ મંદિરે હોય એ મંદિરની મંત્ર ચાલુ જ હોય છે. અત્યારે અહીંયા ભૈરવ દાદાના મંદિરે છે તો ભૈરવ દાદાનો મંત્ર ચાલુ છે અને સાથે સાથે લકડિયા બાપુની લાકડી પણ બધા મંદિરમાં હોય છે. બધા મંદિરમાં. અને સામે પણ કોઈક સામે છે ને ફોટો ધીરુભાઈ? એ મોટો રહ્યો એ ભૈરવ બાપાનો છે અને પડખે રહ્યો એ લકડિયા બાપુનો છે, મામાદેવ છે. હા, ટૂંકમાં બધા દેવોના ફોટા રૂપી દર્શન પણ રાખેલા છે ભૈરવ દાદાના. એ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો. જે જલજલા જગ્યામાં આમ કહેવાય કે પ્રભાવશાળી ભૈરવ દાદાના દર્શન છે. આખો ભંડાર કક્ષ છે. સામે પણ 2 દેવસ્થાનો છે એના પણ તમે દર્શન કરાવો. એની પહેલાં અહીંયા એક બાપુનું સ્થાન છે અને આ જે સ્થાન તમે જોઈ રહ્યા છો એ લકડિયા બાપુનું સ્થાન છે જ્યાં લકડિયા બાપુ બેસતા. સાથે સાથે આ પાછો એક ધૂણો છે. એટલે કેટલામાં ધૂણો છે તમે મને કોમેન્ટમાં કહેજો. અને અત્યારે હવે આપણે ભોળાનાથ મહાદેવ આશુતોષના દર્શન કરવા પહોંચી ગયા છીએ. વાહ, એકદમ જલજલા ભોળાનાથ મહાદેવ એકદમ થોડીક આમ ઊંચાઈ ઉપર છે. સાથે ખૂણામાં લાકડીઓ પડી છે, લકડિયા બાપુની યાદ અને મહાદેવના દર્શન સાથે દિવ્ય જ્યોત. હવે મામાદેવે હાલો મહાદેવના દર્શન કરવા મામાદેવ. મહાદેવના સ્થાનની સામે એક મોટા વડના ઝાડની નીચે એક અહીંયા જૂનું પ્રાચીન બાપુ સમયનું એક માતાજીનું સ્થાન છે. જોકે હવે બાપુ વ્યા ગયેલા એનું નામ આઈડિયા નથી પણ માતાજીનું સ્થાન અને એની બાજુમાં હવે ધીરુભાઈ આપણને આ જે મામાદેવનું સ્થાન છે એના દર્શન કરાવી રહ્યા છે. વાહ, જય મામાદેવ, જય મામાદેવ. અને પાછળ છે લકડિયા મામાદેવ અને લકડિયા બાપુનો ફોટો. વાહ, જય મામાદેવ. સાથે સાથે સામે પણ એક ભંડાર કક્ષ જેવું છે, ત્યાં ટૂંકમાં સ્ટોર રૂમ જેવું છે, ત્યાં બધી વસ્તુ ટૂંકમાં રાખી શકાય બધી. હવે ધીરુભાઈ આપણે બાપુ બેસતા એ બાપુનો ધૂણો અહીંયા તો બાપુ અહીં બેસતા અને આ ઝારીવાળા રૂમમાં રહેતા. હા, અત્યારે હવે બાપુ જે ધૂણા ઉપર બેસતા. અહીંયા ધીરુભાઈ કેટલા ધૂણા છે? ધૂણા 11 ધૂણા છે. 11 ધૂણા? હા, 11 ધૂણા છે. અને બાપુ જ્યારે હતા ત્યારે 11 ચેતન રાખતા? હા, ચેતન 11. શું વાત છે? અહીંયા બાપુ બેસતા હતા. અહીંયા આ બાપુનું સ્થાન છે. અત્યારે એ બાપુનો ધૂણો, બાપુનો ધૂણો છે અને આ એ લકડિયા બાપુ અહીં બેસતા અહીંયા બધું. તમે ફોટા રૂપી દર્શન, આસન અને આ જગ્યા ઉપર બાપુ બેસતા. એ બાપુનું સ્થાન એકદમ ટૂંકમાં શાંતિવાળું કામ. હજી અહીંયા પણ તમે જોઈ શકો છો લાકડી એવું હોય જ છે. અને આ જે રહેતા રૂમમાં જે બાપુ રહેતા એ કક્ષ
બાપુનું આસન અને બાપુનો એક વિશાળ ફોટો રૂપી દર્શન છે. અહીંયા પણ બાપુના ફોટા રાખ્યા, વિશાળ ફોટો. આ ફોટો જોયો ને હમણાં મેં, અને હું મહાદેવના મંદિરે બેઠો હતો ત્યારે મારો અનુભવ કહું ને તો મને એવું લાગતું હતું કે બાપુ અહીંયાથી વચ્ચેથી હાઈલા આવતા હોય ને એવું મને ફીલ થતું હતું. એવા બાપુનો અત્યારે અહીંયા ટૂંકમાં એટલી ઉર્જા બાપુની છે. આ જારીવાળા રૂમમાં અહીંયા રહેતા. આ બાપુ અહીંયા તમને બહારથી જ આખી જાળીથી આમ ટૂંકમાં દર્શન કરી દઉં. બાપુની આ સ્મૃતિ આ વિશાળ હોલમાં બાપુ રહેતા. બાપુને હજી થોડો સામાન ને બધું પીડ્યું છે. બાપુની યાદો બધી અહીંયા રેખી છે, સાથે સાથે ફોટા રૂપી દર્શન પણ રાખેલા છે. વાહ, ચાલો ધૂણો જા. ઓહ, જા ધૂણો 24 કલાક હમણાં ચાલુ જા. આ ટૂંકમાં અત્યારે આ બધી જગ્યાના દર્શન કર્યા, એમાં સૌથી મોટો ધૂણો હોય ને તો આ ધૂણો બધું શરીફરનો તલનો એ બધું અહીંયા હવન બધું અહીંયા કરવાનું ગમે એ હોય. આ ધૂણો ઠરવા દેવાનું નહીં. આમાંથી ખાલી ભભૂતિ આપીને તોય પબ્લિકને બધા સારું થાય. વાહ વાહ, એ બાપુની દે, આપણી નહીં. એ બાપુની જોઈ ને, બાપુનું ચેતન છે, બાપુની ઉર્જા. અહીંયા અત્યારે બહાર લખ્યું છે જય કપાલેશ્વર મહાદેવ, જય કાલ ભૈરવ દાદા, જય લકડિયા બાપુની જટાની સમાધિ અંદર પ્રવેશ કરવાની મનાઈ છે. જટાની સમાધિ અંદર. ત્યારે આ જે જગ્યા છે એ પ્રોહિબિટેડ જગ્યા છે. આ માત્ર આ જટાની સમાધિ છે. દર્શન કરવા માટે તમને માટે તમને ખાસ આ જગ્યામાં કોઈ વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ છે, પણ તમે બધા ઘર બેઠા દર્શન કરી શકો એ હેતુથી આપણે આ લકડિયા બાપુની જટાની સમાધિ, આ જટાની સમાધિ આ ધુઓ દેશે ને. હા, પણ આ જટાની સમાધિ જટા હેઠી ઢળ હતી ને, પછી જટાની સમાધિ બાપુ જીવતા જટાની સમાધિ આપી દીધી. જીવતા જટાની સમાધિ આપી હતી આ ધુણામાં. હા, વાહ. અને પછી આ ધૂણો પેક કરી નાખ્યો. હા, પેક કરી નાખ્યો. અહીંયા બાપુ દેવ છે આ જગ્યા ઉપર. અહીંયા બાપુ આ ટૂંકમાં છેલ્લો શ્વાસ ટૂંકમાં આ જગ્યા ઉપર લીધેલો બાપુનો. હા, આવડી જગ્યા. અને આ છેલ્લો ફોટો એ છે બાપુનો, સૌથી જૂનો ફોટો જે કહેવાય. આ જૂનો ફોટો. અને આ બાપુના જે ફોટા એ બધું બાપુની તમામ વસ્તુ બધી અહીંયા રાખી છે. આ દર્શન કરવા હાટોથી બધી બંડિયું આ બધું આમાં સામાન બધું બાપુના એક ઠેકાણે બધું મેળ દીધો. બધું આ બધું ટૂંકમાં જે તમે જોઈ રહ્યો છો બધું બાપુની યાદો જે છે ને એ બધું છે. આ બધું અમે યાદીમાં બધું રાખ્યું. બધું ટૂંકમાં આ જગ્યા ઉપર આમ તો સામાન્ય વ્યક્તિ માટે તો આ બધી બંધ હોય છે, પણ આ વિડીયોના માધ્યમથી તમે ઘર બેઠા દર્શન કરી શકો એ હેતુથી તમને આ દર્શન કરાવી રહ્યા છીએ. આજે લકડિયા બાપુની જે જટાવાળી સમાધિ કયો, બાપુનું છેલ્લું જે શ્વાસ લીધો એ આસન કયો, અને સાથે સાથે ગમે ત્યાં તમે જો અહીંયા લાકડીઓ હોય, બાપુનો ફોટો હોય, એ બધું બાપુની યાદો અહીંયા બધી રાખેલી છે. હવે આ જે ધૂણો છે મેન ધૂણો, એની પાછળ હજી એક આખો કક્ષ છે, આખું ટૂંકમાં અત્યારે ડેવલપમેન્ટમાં ચાલુ છે, એનું કામ ચાલુ છે. એમાં બાપુની સમાધિ છે. એની પહેલાં તમને માતાજીના દર્શન કરાવી દઉં, જે ધૂણાની સામે જ આવેલું છે. નવદુર્ગા માતાજી, વિશાળ વડલો. જયારે બાપુ આવ્યો ને ત્યારે ધીરુભાઈ કહેતા હતા કે ખાલી વડલો હતો, ઝીણકો વડલો. ન્યાય પતરાની ખાલી ડેરી હતી, તીકડે બધું વહાયું બાપુએ બધું કરેલું છે. પાછો એક ધૂણો આવ્યો છે માતાજીના સ્થાનની બહાર. આ કેટલામો ધૂણો છે મને કહેજો. અને આ છે નવદુર્ગા માતાજીનું સ્થાન. 9 માટલી રાખેલી છે અને નવદુર્ગા માતાજી ના અહીંયા સ્થાન છે. એ પણ લાકડી રાખેલી છે, બાપુનો ફોટો રાખેલો છે, ત્રિશુલ રાખેલું છે અને માતાજીની સ્મૃતિ રાખેલી છે. એ ધીરુભાઈ આપણે જગ્યા લઈ જાય છે. આ ધીરુભાઈ શું છે સમાધિ કેવું? આ કુતરાઓની સમાધિ બધી. આ કૂતરાઓની સમાધિ. આ કુતરા બાપુ હતા, કુતરા બહુ જાજા. કુતરાનું કાગડાનું બસ કાયમ ગાંઠિયા કાગડા નાખવાના. કેટલા ગાંઠિયા નાખવાના? ગાંઠિયા કાયમ 3-4 કિલો કાયમી નાખવાના કાગડાનું, કાયમી. ટૂંકમાં કાગડાની વસ્તી અત્યારે હાવ નથી. જ્યારે અહીંયા અને અહીંયા આખો ઓટો ભર્યો હોય કાગડા અહીંયા જોવા મળે. શું વાત છે? અને આ તમે જે જોઈ રહ્યા છો રાખ્યો છે આ કુતરાની સમાધિ. કૂતરાઓની સમાધિ. બાપુને કુતરાઓનું અને કાગડાનું જ બસ. હા, માણાનું નહોતું પણ કૂતરાનું કાગડાનું હતું. ઈ કે આ મૂંગાનું કોણ કે? હા, સાચી વાત છે. આ ખોડિયારમાં. વાહ. આ ટૂંકમાં જ્યારે બાપુ આવ્યા ત્યારે આ એક આસ્થાન હશે એવું થયું ને. હા, આ વિશાળ વડલા નીચે અટણા નીચે આવી ગયું બધું. એમ જો આ જૂનું બધું. હા, ખોડિયાર માતાજીનું સ્થાન. અંદર તમે દર્શન કરી રહ્યા છો. ખોડિયાર માતાજીનું એક પ્રાચીન સ્થાન છે, બાપુ સમયનું કહી શકાય. હા, હવે અહીંયા લો આ વિશાળ મેદાનમાં આ વડલો તમે તો 1 વીઘામાં વડલો છે. 1 વીઘામાં? હા. ઓહો. બાપુ આવ્યા તો ઝીણકો વડલો હતો, તઈ બાપુ અહીં આવેલા. અને બાપુ ને તો કેટલા વર્ષો થયા છે આવડો વિશાળ વડલો થવામાં. અહીંયા પણ સમાધિ લાગે છે. એ કુતરાઓની બધી સમાધિ. કેટલા બાપુએ કૂતરા રાખ્યા? કુતરાઓની. ત્યારે ધીરુભાઈ આપણને એક અગોચર જગ્યા તરફ લઈ જાય છે. આ મેલડીમાંનું મંદિર છે. આ ટૂંકમાં આ જગ્યાનું છેલ્લું સ્થાન કહી શકાય. મેલડીમાં મેલડી માતાજીનું સ્થાન.
અહીંયા પણ ધૂણો લાગે છે. હા ધૂણો હો. વાહ આ પણ અહીંયા ધૂણો છે અને સાથે સાથે અહીંયા મેલડી માતાજીની મૂર્તિ રૂપી દર્શન. મેલડી માતાજી. વાહ જય માં મેલડી, જય માં મેલડી. દીવા બધી ચાલુ બધી. દીવા ચાલુ, હા. લાકડીઓ હોય, હા બધી ધૂણા હોય. ધૂણા હોય બધી. હા. એ આ બાપુની ખાસિયત છે કે જેટલા બી જગ્યા છે, જેટલા બી દેવસ્થાનો છે, અહીંયા દીવા, ધૂણા અને લાકડી ત્રણ વસ્તુ તો ફરજિયાતપણે ત્રણેય બધી જગ્યા હોય જ છે. અત્યારે તમે જુઓ વિશાળ એવો વડલો, જ્યારે બાપુ અહીંયા આવ્યા ત્યારે આ વડલો એકદમ કહેવાય કે એની શરૂઆતની અવસ્થામાં હતો, જે અત્યારે પૂર્ણ વિકાસ થઈ ગયેલો. 1 વીઘામાં ધીરુભાઈ કીધું એ પ્રમાણે 1 વીઘામાં વડલો છે. હવે આ બાપુની આપણે જે મેઇન જે સમાધિ છે એ તરફ જઈએ અને બીજા જે દેવસ્થાનો બાકી છે એના આપણે દર્શન કરીએ. બાપુનો ધૂણો, બાપુની યાદ, માતાજી અને બીજા બધા દેવસ્થાનોના દર્શન કર્યા બાદ હવે આપણે આ સમાધિ પાસે જઈએ. લકડિયા બાપુની સમાધિ પાસે પહોંચી ગયા છીએ. આ અત્યારે તમે દેખો તમાશા લકડી કા, ઓમ જય તીન લકડિયા બાપુની આ સમાધિ જેને આપણે દર્શન કરી રહ્યા છીએ. જય હો લકડિયા બાપુની જય હો. હા એ સિદ્ધ મહાત્મા જેમણે અહીંયા ધીરુભાઈ કેટલા વર્ષ રહ્યા છે બાપુ? હા એ તો જાજા વર રહ્યા હો. અંદાજે કઈ તો અરે બહુ જાજા વર. પહેલા વિસાદર હતા, વિસાદરથી પછી અહીંયા આવ્યા. આ જમી છે ને હા. એ કુંભારું પછી અહીંયા લઈ આવ્યા. વડલોથી હાવ ઝીણકો હતો હાવ. હા જાજા વર. આપણને ઓછું સાંભળે, જાજા બહુ વર. તમે કેટલા વર્ષથી સેવા કરો? 15 વર્ષ તો પાક્કા એમ. હા અને બાપુ અહીંયા ટૂંકમાં સેવકોને ટૂંકમાં આવે તો એને ટૂંકમાં રાત વાસો ને કઈ રીતનું હોય છે? પણ રાતે પછી રાત રોકાવા ન દેતા. 100 વાગે એટલે ગમે સેવકું હોય તો કે હવે ભાઈ નીકળો કે, કારણ કે આખી રાત એને ભજન કરવું હોય પછી કોઈ રોકાવા ન દેતા. અને કેટલા ધૂણા આવી છે? ધૂણા 11 ધૂણા છે. ઓહો. અને 11 ધૂણા ચાલુ છે. બાપુને કઈ ટૂંકમાં એવા તમને એવું યાદ આવતું હોય કે એવો કોઈને ચમત્કાર કે કોઈને આશીર્વાદ આપ્યો? ઘણાને આશીર્વાદ દીધા. એટલે ઘણા તમને કહો એમાં બધાને બાપુના આશીર્વાદથી સારું થઈ જાય. અને જે આમ કોઈને નોકરી ન મળતી નોકરીઓ આપેલી છે, કોઈ પોલીસનું છે, કોઈ બીજું છે, કોઈ પાસ ન થાય પાસ કરેલા છે. શું વાત છે? હા વાહ. અને યાદી છે હજી બધા સેવકો બધા આવે જ છે બધા. શું વાત છે? એ લોકોના સેવકો બધા આવે જ છે બધા. વાહ વાહ. એવા આપણા લાકડીની સમાધિ. લાકડીની હોતી સમાધિ આપી છે અહીંયા. હા વાહ. જે લકડિયા બાપુ જે લાકડી રાખતા એ લાકડીની પણ અહીંયા સમાધિ રાખેલી છે. આ લાકડીની સમાધિ. વાહ. ત્યાં તમે દર્શન કરી રહ્યા છો, ક્યાંય તમને જોવા ન મળે એવી લાકડીની સમાધિ. લાકડીની સમાધિ જે લકડિયા બાપુ સાથે જ એમની સમાધિ બાજુમાં આપેલી છે, જેને તમે દર્શન કરી રહ્યા છો. વાહ. આવું તો જોકે ક્યાંય લાકડાની કૂતરાની એવી સમાધિ બહુ ઓછી જગ્યા હોય છે. આ કૂતરાનો ઓરડો છે. આમાં કૂતરા પૂરતા, આમાં કૂતરા પૂરી. આ બાપુને પાસે 10 કૂતરાઓ હતા, એમાંનું આ છેલ્લું કૂતરું છે જે બાપુની યાદી અને કહેવાય કે બાપુને સાથે રહેલું. અત્યારે 10 કૂતરાઓમાંનું એક જ આ વધ્યું છે. હા 15 થી 17 વર્ષની એની ઉંમર છે. 5 વર્ષ હતો ને બાપુએ ઓવડામાં રાખી હતી આને. ઓહ. 5 વર્ષ બાપુ એમ ઓવડો હતો ને ઓવડામાં રાખેલી હતી આને. હા 15 વર્ષ છે કૂતરીના. લાગે નહીં એને? હા અને લાગે આવ ગલુડિયું હા પણ 15 વર્ષ છે બાપુની યાદીમાં. બાપુની યાદીમાં એ બધા. અને એક છે હજી હમણાં છે. બોલો. વાહ. હા એને આખી જગ્યામાં આટો મારતો હોય એની માથે જગ્યા હાલે છે. એને ટૂંકમાં એની મોજમાં જ હોય. મોજમાં છે. વાહ. અને આ તમે કીધું એમ ધીરુભાઈ આ આખો કૂતરાઓ જે બાપુ રાખતા એના માટે સ્પેશિયલ બાપુએ રૂમ બનાવ્યો હતો. આ કૂતરા પૂરવાનો રૂમ છે. સ્પેશિયલ કૂતરાઓ માટે છે. આ કૂતરા માટે ખાવા પીવાની વસ્તુ થી લઈને બધી કૂતરા વસ્તુ. માટે છે. ઓહો. હજી અહીંયા ટૂંકમાં કૂતરાઓની સ્મેલ આવે છે. અહીંયા જો આખું આસન બાસન ને બધું અહીંયા ટૂંકમાં રહેવા માટેની વ્યવસ્થા, દૂધ ને ખાવા પીવાની બધી વ્યવસ્થા. વાહ બાપુ વાહ. કેવું બધું ટૂંકમાં સૌથી પેલું સ્થાન આ હનુમાનજી મહારાજનું. અને પાણીથી બધું સ્ટાર્ટિંગ થયું બધું. આ પેલું સ્થાન છે હનુમાનજી મહારાજનું જૂનામાં જૂનું જે કહેવાય જે બાપુ વખતનું હોય છે. હા બાપુ વખતનું. બાપુનું જ બેહારેલો બધી. બાપુએ બેસાડેલું પેલું સ્થાન જે આ હનુમાનજી મહારાજનું છે. અને અહીં હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા છો. જે વડની કહેવાય કે થડમાં જ આખું આ હનુમાનજી મહારાજનું સ્થાન બેસાડેલું છે. અને આ જે જ્યારે બાપુ આવ્યા ત્યારે વડ એકદમ નાનું હતું ત્યારે આ પેલું સ્થાન બેસાડ્યું. બાદમાં આખો આશ્રમ બનાવેલો જે આપણે પહેલેથી દર્શન કર્યા. જૂનો ધૂણો પછી એ અંદર છે એમાં. હા. અને આ હુથી બાપુ જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે આ બાપુનો ધૂણો ધૂણો સીપીઓ જો ખોડેલો છે. તમે ચીપીઓ જોઈ શકો છો અને અહીં ધૂણો જોઈ શકો છો. અને કેટલામાં ધૂણો છે એ મને તમે કહેજો. અત્યારે આખા દેવ સ્થાન
જે લકડિયા બાપુનો આશ્રમ છે એને આપણે દર્શન કર્યા. સામે શું છે? સામેના બે કક્ષ હજી એક બાકી છે. એ મહાવીરનું મંદિર છે. મહાવીર. હા, પાછું આની કોઈ મહાકારી. એટલે ટૂંકમાં આ શરૂઆતમાં જ્યારે બાપુ આવ્યા ત્યારે આ બે સ્થાન ટૂંકમાં બનાવ્યા. હા, બનાવ્યા. તો મહાકાળી માતાજીના બે સ્થાન થયા ને. તો હા, અહીંયા પણ એક ધૂણો છે. હા, ધૂણા તો બધીએ ચાલુ જ બધીએ. બધે ચાલુ ધૂણા. કેટલામાં ધૂણા છે આઈડિયા નથી. કેટલા ધૂણા બાપુએ રાખ્યા છે. અત્યારે ઈ સૌથી જૂનું મહાકાળી માતાજીનું હનુમાનજી મહારાજના સ્થાનની બાજુમાં એ આ મહાકાળી માતાજીનું સ્થાન છે. અને આ એ ધૂણો છે, ચીપિયો છે, અને આ વડના થાળ જે હોય વડવાય એની પાસે જ રાખેલું છે. અને અહીંયા મહાવીર ભગવાનનું સ્થાન છે. તે મેંડી કઈ ઓલી બાજુ આવડિયા. હા, આવડિયા કારિયા કુતરાની સમાધિ છે. હા, જ્યાં કુતરાની સમાધિ આવડિયા કાર્યો કુતરો હતો ને હા. બાપુના અહીંયા કુતરાની સમાધિ છે. અહીંયા હોતે સમાધિ. હા, એ કુતરાની સમાધિ. અહીંયા હોતે સમાધિ છે. અહીંયા સમાધિ છે. અને આ પાછું આપણે શાર ચોકી. હા, શાર ચોકી આપણે ગમે એ જગ્યામાં શાર ચોકી બિહારે ને. હા, એ વાહ. અને અહીંયા એક પણ એ શાર ચોકીમાં આવી જાય. બે વડલાની પાછળ છે. ઓહો, ટૂંકમાં જગ્યાની રક્ષા કરવા હા, માટે. હા, બસ. હા, અને અહીંયા પણ એક માતાજીનું સ્થાન છે. કેવું માતાજીનું છે કોઈને ખબર નથી, કેમ કે 3 આંખ વાળું માતાજીનું સ્થાન છે. તમે દર્શન કરાવી દઉં તમને આઈડિયા આવે. ને આખું આ માતાજીનું સ્થાન છે. અને લકડિયા બાપુના હસ્તક જ આ બધા દેવસ્થાનો જાગૃત કરેલા, બેસાડેલા ને એમના સમયના સ્થાન છે. ખૂબ જ એવો વિશાળ વડલાની નીચે હા સંત શિરોમણી લકડિયા બાપુની સમાધિ, જેમણે આવડી વિશાળ જગ્યાને ઉજાગર કરી એમના પોતાના એકલાના હાથે એવી સિદ્ધ જગ્યાને આપણે દર્શન કર્યા. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓમાં. નવી નવી જગ્યા, નવી નવી માહિતી લાવતો રહીશ. હું છું નીરવ હિંગુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય લકડિયા બાપુ, જય ગિરનારી. આદેશ આદેશ અલખ નિરંજન. નમો નારાયણ.